નમસ્કાર મિત્રો, સવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું। આજે આપણે યાકૂબના જીવનના બીજા પાસા વિશે જોવાના છીએ। તે ઈશ્વર તરફથી મળેલ આશીર્વાદોને સરળતાથી લે છે, ત્યારે તેને પસ્તાવાનો સમય આવે છે। કુટુંબમાં એક વડીલની આગેવાનીના અભાવે જુવાન બાળકોથી થતી ભૂલોના કેવા પરિણામ આવ્યા તે વિશે પણ આપણે જોઈશું। જ્યારે યાકૂબ ઈશ્વર તરફ પાછો ફરે છે, ત્યારે તે પોતાની ભૂલોને સુધારે છે, તેના જીવનમાં પરિવર્તન આવે છે અને તે ઈશ્વર પરના વિશ્વાસમાં પુનઃસ્થાપિત થાય છે, તે પણ આપણે જોઈશું। તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ। કેમ છો દર્શક મિત્રો? આજે આપણે ઉત્પત્તિના 35મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ। મિત્રો, 34મા અધ્યાયના અભ્યાસ પછી તમને એવું લાગ્યું હશે કે પનીએલ આગળ યાકૂબના જીવનનું પરિવર્તન થયું, પરંતુ તેમાં આપણે ભારે પરિવર્તન જોતા નથી। પણ પરિવર્તન તો થયું જ હતું, તે વાત સાચી છે। જ્યારે યાકૂબ પનીએલ આગળ આવ્યો ત્યારે તેણે એક અદ્ભુત ઘટના અનુભવી। યાકૂબના જીવનની શરૂઆતથી માંડીને પનીએલ સુધી તેનું જીવન પોતાની જાતને ઊંચો કરનાર અને દેહની પુષ્ટિ કરનાર ચરિત્રવાળું હતું। યાકૂબ એવો જ હતો અને પનીએલ આગળ જે ઘટના બની તે તેની પોતાની જાતની પડતી હતી। જેમ હવા વગર ટાયર બેસી જાય તેમ તે બેસી ગયો, જેમ ફુગ્ગામાંથી હવા નીકળી જાય એવી તેની સ્થિતિ થઈ। ખરેખર 34મો અધ્યાય સાબિત કરે છે કે તે હજુ વિશ્વાસથી ચાલતો ન હતો। ભાલા મિત્રો, જેવો એસાવ પાછો ફરીને પોતાના ઘર તરફ ગયો કે તરત જ યાકૂબ પોતાનું કુટુંબ લઈને શેકેમ ગયો। આ જોખમી હતું, પણ યાકૂબ હજી પોતાની હોશિયારી પર આધાર રાખતો હતો। અહીં દીના પર બળાત્કાર થયો અને તેના ભાઈઓ સિમ્યોન તથા લેવી દીના પરના બળાત્કાર માટે જવાબદાર સરદારને મળવા શેકેમ ગયા। જોકે તે દીના સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પણ દીનાના ભાઈઓએ તેને મારી નાખ્યો। જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે યાકૂબે કહ્યું, તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિક્કાર પાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે। ભાલા મિત્રો, ઘણા ખુલાસા કરનારા કહે છે કે યાકૂબ માટે શેકેમમાં રોકાવું જોખમકારક હતું, પણ મને એક પ્રશ્ન છે, શું યાકૂબ બેથેલ માટે તૈયાર હતો? ઈશ્વર ત્યાં તેને જે અનુભવ કરાવવાના હતા તેને માટે શું તે તૈયાર હતો? ના ના ના, મને લાગે છે કે 34મા અધ્યાયમાં જે દુઃખદ બાબતો બની તે તો પોતાના દેહની તાકાતમાં ચાલનાર માણસને લીધે બની। તેને પોતાની જાત ભાંગી જવાનો અનુભવ થયો હતો, પણ તેનામાં ઈશ્વર પરનો વિશ્વાસ સ્પષ્ટ જોઈ શકાતો ન હતો। બેથેલ જવા માટે તેને વિશ્વાસ ન હોવાને લીધે તે શેકેમ રોકાઈ ગયો હતો। તેના જીવનમાં ત્યાં જે દુઃખદ બાબતો બની તે દર્શાવે છે કે યાકૂબ તેના પોતાના કુટુંબ માટે દોરનાર કે આગેવાન રહ્યો ન હતો। જે યોગ્ય જગ્યાએ તેણે કુટુંબને લઈ જવું જોઈએ ત્યાં તે લઈ ગયો ન હતો। તે કોઈ પણ રીતે આત્મિક આગેવાન ન હતો। આ 11 છોકરાઓને દોરવા માટે આ માણસ યાકૂબ તૈયાર ન હતો। આ દુઃખદ ઘટના પછી યાકૂબ તેના જીવનમાં ઈશ્વરના હાથને નિહાળવાનું શરૂ કરે છે અને હવે તેણે જે નિર્ણય પહેલાં લેવો જોઈએ તે પાછળથી લે છે। તો આવો ઉત્પત્તિ 35 અને તેની પહેલી કલમ વાંચીએ। અને દેવે યાકૂબને કહ્યું, ઉઠ, બેથેલમાં જા ને ત્યાં રહે, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યાં જે દેવે તને દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં તું વેદી બાંધ। મિત્રો, હવે ઈશ્વર યાકૂબને બેથેલમાં પાછો બોલાવે છે। તેને થયેલા ખરાબ અનુભવ પછી તે બેથેલ જવા તૈયાર થયો છે।
તમે જોઈ શકો છો કે પહેલાં તેને આગળ જવામાં વિશ્વાસ ન હતો, પણ હવે યાકૂબ તેના કુટુંબમાં આત્મિક આગેવાની આપવા તૈયાર થાય છે. બીજી કલમ જોઈએ, અને યાકૂબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે હતા તેઓને કહ્યું, તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો ને પોતાને શુદ્ધ કરો ને પોતાના લુગડા બદલો. વાલા દર્શક મિત્રો, અહીં યાકૂબ પોતાના ઘરનાને કેટલીક સૂચનાઓનું પાલન કરવા કહે છે. સૌ પ્રથમ તેઓને અન્ય દેવોને દૂર કરવા કહ્યું. મિત્રો, તમે યાદ કરો કે જ્યારે યાકૂબ રાહેલ અને લેહા સાથે લાબાનથી નાસી જતો હતો, ત્યારે રાહેલે તેના ઘરના દેવોને સંતાડીને લઈ લીધા હતા. જ્યારે તેઓ ઊંટો પર સવાર હતા ત્યારે તે સંતાડેલા દેવો પર રાહેલ બેઠેલી હતી. ત્યારે યાકૂબને રાહેલના આ કૃત્યની જાણ ન હતી. તેથી જ્યારે લાબાન તેને શોધવા આવ્યો ત્યારે તેણે નિખાલસતાથી કહ્યું હતું કે તેના સામાનમાં તેના દેવો નથી. લાબાન આગળ કદાચ તે પહેલી વાર સાચું બોલ્યો હશે. તેને તે દેવો રાહેલ લઈને આવી છે તેની ખબર જ ન હતી. જ્યારે તે પ્રતિમાઓ મળી આવી ત્યારે સર્વેએ ધાર્યું હશે કે યાકૂબ તેઓનો નાશ કરશે, કેમ કે તે જીવંત ઈશ્વરથી પરિચિત હતો. હકીકતમાં તેને ઈશ્વર સાથે વ્યક્તિગત મુલાકાત થઈ હતી, પણ તેણે તે પ્રતિમાઓનો નાશ કર્યો ન હતો. અને હવે આપણે જોઈએ છીએ કે તેનું આખું કુટુંબ આ પ્રતિમાની આરાધના કરતું હતું. હવે યાકૂબ સૌ પ્રથમ વાર કુટુંબમાં આત્મિક આગેવાની આપે છે અને કહે છે, તમારામાં જે અન્ય દેવો છે તેઓને દૂર કરો. તેઓએ તે પ્રથમ કરવાનું હતું. જે ખોટું હતું તેને છોડી દેવાનું હતું. આજે સમાજમાં ઘણા એવા લોકો છે જે અઠવાડિયાના 6 દિવસ અન્ય કોઈ દેવોની સેવા કરે છે અને રવિવારે પ્રભુની સેવા કરવા પ્રયત્ન કરે છે, અને પછી તેઓને આશ્ચર્ય થાય છે કે રવિવારની ભજન સેવા શા માટે તેઓને માટે ઉત્તેજનાત્મક અનુભવ નથી બનતી. પ્રિય મિત્ર, તમારે તમારા અન્ય દેવોને તજી દેવાના છે. મિત્રો, તમારા દેવો કયા છે તે હું જાણતો નથી. કદાચ તે લોભ હોય, કદાચ તે લાલચ હોય, કદાચ તે નિંદા હોય. આપણામાં ઘણા એવા છે કે જેઓ ફક્ત નાણાં કમાવવાના ધ્યેય સાથે જીવી રહ્યા છે. આખું અઠવાડિયું કેવી રીતે સંપત્તિ મેળવવી તે પર જ ધ્યાન રાખે છે અને માત્ર રવિવારે પ્રભુના ભજનમાં આવે છે. ત્યાર પછી તેઓને આશ્ચર્ય થાય છે કે તેઓ કેમ આત્મિક જીવન જીવી શકતા નથી. પ્રિય મિત્ર, ઈશ્વર સાથેની તમારી પ્રથમ મુલાકાતને યાદ કરો. તમારા જીવનમાં જે સર્વ જુઠ્ઠું, ખરાબ અને ખોટું છે તેને દફનાવી દેવાની જરૂર છે. યાકૂબે એમ પણ કહ્યું કે પોતાને શુદ્ધ કરો. વિશ્વાસીને માટે તેનો અર્થ પાપોની કબૂલાત છે. પ્રિય મિત્ર, તમારા જીવનમાં તમારા પાપથી શુદ્ધ થવું પડશે. તમે જેવા દેવળમાં આવો છો એવા ને એવા જ પાછા જવાનું નથી. પ્રિય મિત્રો, પાપ કબૂલાત અને શુદ્ધિકરણના અનુભવ વગર આપણા આત્મિક શરીરો દુર્ગંધ મારે છે. 1 યોહાન 1:9 પ્રમાણે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર માફ કરે છે, પણ કબૂલાત જરૂરી છે. યાકૂબ આગળ કહે છે, પોતાના લુગડા બદલો. મિત્રો, બીજા શબ્દોમાં જૂના કપડાં કાઢી નાખો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં વસ્ત્ર આપણી ટેવો દર્શાવે છે. જુદા જુદા રમતવીરોને, કર્મચારીઓને અને વિદ્યાર્થીઓને પોતાની યુનિફોર્મ હોય છે. તેનાથી તેઓ ટેવાઈ જાય છે. તે પ્રમાણે ઈશ્વરના બાળકે પોતે કોણ છે અને કોના છે તેના પ્રતીક રૂપે પ્રતિબિંબ પાડવાનું છે અને પોતાને સજવાના છે. શું તમારા કામ ધંધા પર, તમારી નોકરીના સ્થળમાં કે તમારા પડોશમાં તમે જુદા તરી આવો છો? શું તમારું ચરિત્ર ખાસ પ્રકારનું ચરિત્ર છે? જ્યારે યાકૂબ બેથેલ પાછો આવ્યો ત્યારે તેણે ઈશ્વર માટે
જીવવાનું શરૂ કરી દીધું. પણ ત્યાં સુધી તેને માટે એ શક્ય નહોતું. હવે તે કહે છે, ચાલો આપણે બેથેલ પાછા જઈએ. આપણે પણ આમ જ કરવાનું છે. 3જી કલમમાં લખ્યું છે, અને આપણે ઉઠીને બેથેલ જઈએ, અને જે દેવે મારા દુઃખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યો, તેને સારું ત્યાં હું વેદી બાંધીશ. પ્રિય મિત્રો, ઇબ્રાહીમ અને ઈસહાકે વેદીઓ બનાવી હતી. હવે યાકૂબ પણ વેદી બાંધશે. હવે તેની પાસે ઈશ્વરને માટે સાક્ષી હતી. યાકૂબ અહીં યાદ કરે છે કે તે જ્યારે એક જુવાન તરીકે ઘરથી દૂર ભાગી રહ્યો હતો, એકલો અટૂલો હતો, અને તે બેથેલમાં આવી રાત રોકાયો, ત્યારે તેના પ્રત્યે ઈશ્વર વિશ્વાસુ હતા. ઈશ્વરે કહ્યું હતું, હું તને વિશ્વાસુ રહીશ. વર્ષો પસાર થઈ ગયા અને ઈશ્વર તેના પ્રત્યે વિશ્વાસુ જ રહ્યા હતા. હવે ઈશ્વર તેને કહે છે, તું બેથેલમાં પાછો જા. જ્યાંથી તે શરૂઆત કરી હતી ત્યાં જા. તારે ત્યાંથી શરૂઆત કરવાની છે. પ્રિય મિત્રો, આપણે સમજવાની જરૂર છે કે અવ્યવસ્થિત જીવન આપણો સમય પૂરી રીતે બગાડે છે. ઈશ્વરે ઇઝરાયેલના પુત્રોને મિસરમાંથી બહાર નીકળવા અને વચનના દેશમાં જવા બોલાવ્યા હતા, પણ તેઓ ગયા નહીં. તેઓ 40 વર્ષ ભટકતા ફર્યા, અને પછી ઈશ્વરે યહોશુઆને દર્શન આપીને કહ્યું, વચનના દેશમાં જાઓ. આજે કેટલા બધા લોકો પોતાના જીવનને વેડફી રહ્યા છે. અહીં આપણને અદ્ભુત આત્મિક પાઠો શીખવા મળે છે. આપણામાંના કેટલાક યાકૂબ જેવા જ છીએ. તેથી જ આજે આ વાર્તા આપણને બધાને લાગુ પડે છે. ઈશ્વર કહે છે કે તે યાકૂબનો ઈશ્વર છે. હવે જો તે યાકૂબના ઈશ્વર હોય તો તે મારા પણ ઈશ્વર છે. આપણા સૌ માટે આ અધ્યાય મહાન ઉત્તેજન લાવે છે. હવે યાકૂબ પોતાના પરિવારમાં અધિકારની શરૂઆત કરે છે. 4થી કલમ વાંચીએ, અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા તથા તેમના કાનમાં જે કુંડળો હતા તે યાકૂબને આપ્યા, અને યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ તળે તેઓને દાટી દીધા. વાલા મિત્રો, તે દિવસોમાં કાનના કુંડળો પ્રતિમાઓની ભક્તિ સાથે સંકળાયેલા હતા. તેથી તેઓએ તેનાથી દૂર થવાનું હતું. તેના વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. યાકૂબે તેઓને દાટી દીધા અને તેઓથી છૂટી ગયો. તેઓને દફનાવી દેવામાં આવ્યા. હવે તેઓએ નવું જીવન શરૂ કરવાનું હતું. 5 અને 6 કલમ વાંચીએ, અને તેઓ ચાલતા થયા, અને તેઓની ચારે ગમના નગરોમાં મોટું ભય લાગ્યું. માટે તેઓ યાકૂબના દીકરાઓની પૂઠે નહીં પડ્યા, અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સુદ્ધા કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો. યાકૂબે તે સ્થળનું નામ બદલ્યું. તે પહેલાં તે લૂઝ કહેવાતું હતું, પણ આજે આપણે તેને બેથેલ તરીકે ઓળખીએ છીએ. યાકૂબે કુટુંબને આપેલી આત્મિક આગેવાની અને કુટુંબનું શુદ્ધિકરણ થવાથી આ કુટુંબની ભારે અસર ચારે તરફના નગરોમાં પડી. તેઓને ઈશ્વરની હાજરીનો ડર લાગ્યો, અને તેઓએ આ કુટુંબને નુકસાન કર્યું નહીં. ઈશ્વરની પ્રજા જો પવિત્ર જીવન જીવે તો તેઓની છાપ અસરકારક બની શકે છે. મિત્રો, 7મી કલમમાં લખ્યું છે, અને તેણે ત્યાં વેદી બાંધી ને તે જગાનું નામ એલ બેથેલ પાડ્યું, કેમ કે તે તેના ભાઈઓના મોહ આગળથી નાઠો હતો. ત્યારે દેવે તેને ત્યાં દર્શન આપ્યું હતું. પ્રિય મિત્રો, બેથેલનો અર્થ ઈશ્વરનું ઘર થાય છે. આ નામ યાકૂબે તે સ્થળને હારાન જતા આપ્યું હતું. હવે તે તેને એલ બેથેલ કહે છે, જેનો અર્થ
ઈશ્વરના ઘરના ઈશ્વર થાય છે. આ બાબત યાકૂબના જીવનની આત્મિક પ્રગતિ દર્શાવે છે. હવે 8મી કલમ જોઈએ. અને રિબકાની દાઈ દબોરા મરી ગઈ ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ તળે દાટવામાં આવી, અને તે વૃક્ષનું નામ તેણે એલોન બાખુત પાડ્યું. આ સમયે દબોરા યાકૂબની સાથે હતી, તેથી ધારી શકાય કે રિબકા અગાઉ મૃત્યુ પામી હશે, અને તે ક્યારે મૃત્યુ પામી તે શાસ્ત્ર જણાવતું નથી. બિચારા યાકૂબને તેની માં ફરી કદી જોવા મળી નહીં. રિબકાને પણ પોતાનો પુત્ર યાકૂબ ફરી જોવા મળ્યો નહીં. તેણે તો તેને થોડા સમય માટે જ દૂર મોકલ્યો હતો. આ દાસી દબોરા રિબકાના મૃત્યુની ખબર લાવી હશે અને પછી યાકૂબ સાથે રહેતી હશે. હવે તે પણ મૃત્યુ પામી. મિત્રો, 9મી કલમ વાંચીએ. અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે દેવે તેને ફરી દર્શન આપ્યું ને તેને આશીર્વાદ દીધો. મિત્રો, પાછલા સર્વ વર્ષો દરમિયાન ઈશ્વર યાકૂબ સાથે વ્યવહાર કરવા પ્રયત્ન કરતા હતા. તે જ્યારે જુવાન હતો ત્યારે તેને મળ્યા હતા. ઈશ્વર બેથેલ આગળ તેની સાથે વ્યવહાર કરે છે. તે વર્ષો તેણે તેના મામા લાબાન સાથે ગાળ્યા હતા, પણ તે વર્ષો વ્યર્થ ગયા. મિત્રો, હવે 10 અને 11 કલમ જુઓ. અને દેવે તેને કહ્યું, તારું નામ યાકૂબ છે. હવેથી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, પણ તારું નામ ઇસ્રાએલ થશે. અને તેણે તેનું નામ ઇસ્રાએલ પાડ્યું. અને દેવે તેને કહ્યું કે હું સર્વસમર્થ દેવ છું. તું સફળ થા ને વૃદ્ધિ પામ. તારાથી સર્વલોક તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. હું સર્વસમર્થ ઈશ્વર છું. યાદ કરો કે ઈશ્વરે ઇબ્રાહીમને પણ પોતાની આવી જ ઓળખ આપી હતી. 12મી કલમ કહે છે, અને મેં જે દેશ ઇબ્રાહીમને તથા ઈસાકને આપ્યો હતો તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશજોને તે દેશ આપીશ. ઈશ્વર તે સુંદર દેશ ધ્યાન પર લે છે. આ ત્રીજી વાર ઈશ્વર તેઓને તે દેશનું વચન આપે છે. પ્રથમ ઇબ્રાહીમને, પછી ઈસાકને અને હવે યાકૂબને. ઈશ્વર આ ત્રણેયને 2 કે 3 વાર કહેવું પડ્યું. જોકે તેમણે ઇબ્રાહીમને ઘણી વાર કહ્યું હતું. 13 થી 15 કલમ જણાવે છે, અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો ત્યાં આગળ તે તેની પાસેથી ચઢી ગયો, અને જ્યાં તે તેની સાથે બોલ્યો તે ઠેકાણે યાકૂબે એક સ્તંભ એટલે પથ્થરનો એક સ્તંભ ઊભો કર્યો, અને તેના પર પૈયાર્પણ તથા તેલ રેડ્યું. અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું. મિત્રો, અહીં પૈયાર્પણની પ્રથમ નોંધ જોવા મળે છે. લેવીયના પુસ્તકમાં 5 અર્પણો જણાવ્યા છે, પણ પૈયાર્પણ નથી. હકીકતમાં તેના વિશે કોઈ સૂચના આપવામાં આવી જ ન હતી. ખરું કહેતા આ સૌથી પ્રાચીન અર્પણ હતું, અને આજે વિશ્વાસીઓને માટે તેનો અજાયબ અર્થ થાય છે. પૈયાર્પણ બીજા અર્પણો પર રેડવામાં આવતું હતું, અને તે વરાળ થઈને ઉડી જતું હતું. સંત પાઉલે ફિલિપીઓને કહ્યું કે તે પોતાનું જીવન આ રીતે રેડી દેવા માગે છે, પૈયાર્પણની જેમ રેડાઈ જવું. 16 થી 18 કલમો વાંચીએ. અને તેઓ બેથેલની આગળ ગયા, અને એફ્રાત પહોંચવાને હજી થોડો માર્ગ બાકી રહ્યો હતો. એટલામાં રાહેલને પ્રસૂતિ થઈ, ને તેને જણતા ઘણું કષ્ટ થયું. અને એમ થયું કે તે જણતા કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું, બી માં, કેમ કે તને આ પણ દીકરો સાંપડશે. અને એમ થયું કે જ્યારે તેનો જીવ જતો હતો, કેમ કે તે મરી ગઈ, ત્યારે તેણે તેનું નામ બેનોની પાડ્યું.
પણ તેના બાપે તેનું નામ બિન્યામીન પાડ્યું. મિત્રો, યાકૂબે તે પુત્રને જોઈને કહ્યું, મેં મારી વાલી રાહેલને ગુમાવી છે અને આ નાનું બાળક તેના જેવું દેખાય છે, તેથી હું તો તેને બિન્યામીન એટલે મારા જમણા હાથનો પુત્ર કહીશ. યાકૂબ રાહેલના પુત્રોને વધુ ચાહતો હતો. પાદાન આરામમાં યાકૂબના જીવનના સર્વ વર્ષોમાં તેની સ્વાર્થ વૃત્તિના વધારે પુરાવા મળે છે. ત્યારે રાહેલ માટેનો તેનો પ્રેમ એ એક જ ઉત્તમ બાબત જોવા મળે છે. તે રાહેલ પર પ્રેમ કરતો હતો, તે વિશે કોઈ જ શંકા નથી. તે તેને સંપૂર્ણ સમર્પિત હતો. તેના માટે ગમે તે કરવા તૈયાર હતો. એટલે રાહેલે પોતાના પિતાની પ્રતિમાઓ ચોરી લીધી હતી, તે પણ તેની પાસે રાખવા દીધી. રાહેલે યાકૂબને તેનો પુત્ર યુસફ આપ્યો અને હવે બિન્યામીન પણ આપ્યો. આ બીજા પુત્રના જન્મ સમયે રાહેલ મૃત્યુ પામી. બિન્યામીનનું જીવન રાહેલનું મૃત્યુ બન્યું. યાકૂબ માટે આ ભારે દુઃખદ હતું. બાકીના 10 પુત્રોથી યાકૂબને આનંદ ન હતો. ઈશ્વર તેને સતત યાદ કરાવતા હતા કે એક કરતાં વધુ પત્ની રાખવી તે પાપ છે. તેને તે બધાની જરૂર ન હતી. તેમ છતાં ઈશ્વર ચોક્કસ તેને નજરઅંદાજ કરે છે. આપણા દરેકના જીવનમાં પણ ઈશ્વર આંખ આડા કાન કરે છે. તેના માટે આપણે ઈશ્વરના આભારી બનવું જ જોઈએ. પણ પછીની હકીકતો દર્શાવે છે કે ઈશ્વરે આ બહુપત્નીત્વને મંજૂર રાખ્યું ન હતું. યાકૂબ તેના પુત્રો યુસફ અને બિન્યામીન પર પ્રેમ કરતો હતો. તેને લીધે અન્ય ભાઈઓને ઈર્ષા થતી હતી. યાકૂબે યુસફ પ્રત્યે દર્શાવેલ પક્ષપાતના પરિણામો તેણે અનુભવ્યા હતા. તેનાથી જે મુશ્કેલીઓ ઊભી થઈ હતી તે જાણતો હતો. જો કે આપણે યાકૂબનો બચાવ કરી શકીએ નહીં, પણ તેની સ્થિતિ દયાજનક હતી. તેણે પોતાની વહાલી પત્નીને ગુમાવી હતી, પણ તેને પુત્ર બિન્યામીન મળ્યો હતો. તે રાહેલના કષ્ટનો પુત્ર હતો, તે સાચું હતું. પણ યાકૂબે તેને બહેનોની કહ્યો નહીં, કારણ કે તેના માટે તે તેના દુઃખનો પુત્ર ન હતો. તે તેના જમણા હાથનો પુત્ર, તેની લાકડી, તેની છડી, તેના ઘડપણમાં જેના પર તે અઢેલી શકે તે હતો. આ સમજવું મહત્વનું છે, કેમ કે પાછળથી યુસફને જે ભારે દુઃખમાંથી પસાર થવાનું હતું તે આ સમજવા સહાય કરે છે. તે બધાના મૂળ યાકૂબના પાપમાં હતા. પ્રિય મિત્ર, ઈશ્વર આપણા જીવનોમાં પાપને માન્ય રાખતા નથી. આપણે એવું વિચારીએ છીએ કે આપણે તેમાંથી પસાર થઈ જઈશું, પણ યાકૂબને તેના પરિણામો ભોગવવા પડ્યા હતા. અને એટલા માટે 19 અને 20 કલમ જણાવે છે, અને રાહેલ મરી ગઈ ને એફ્રાત જે બેથલેહેમ છે તેને રસ્તે તે દટાઈ, અને યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો. તે આજ લગી રાહેલની કબરનો સ્તંભ છે. એટલે કે મૂસાએ આ લખ્યું ત્યારે તે સ્તંભ ત્યાં હતો, અને આજે પણ તે ત્યાં જ છે. 21મી કલમ વાંચીએ, અને ઇસ્રાયેલ આગળ ચાલ્યો ને ટોળાના બુરજની પેલી ગમ તેણે તેનો તંબુ માર્યો. મિત્રો, 22 થી 26 કલમમાં યાકૂબને વિવિધ પત્નીઓથી થયેલા તેના પુત્રોની નોંધ છે. ખરેખર યુસફ અને બિન્યામીન અને એ 2 પુત્રો પ્રખ્યાત હતા, બાકીના ખાસ જાણીતા ન હતા. આ બાબત સાબિત કરે છે કે ઈશ્વર બહુપત્નીત્વને આશીર્વાદિત કરતા નથી. યાકૂબના કુટુંબમાંથી આપણે આ હકીકત સમજી લેવી જોઈએ. જો કે તે માટે લાબાન મામા પણ જવાબદાર હતા, પણ યાકૂબ તે માર્ગે ચાલ્યો હતો. હવે ઈસાકનું મૃત્યુ થાય છે, જે કલમ 29માં છે, અને ઈસાકે ઘરડો તથા બહુ વર્ષોનો થઈને પ્રાણ મૂક્યો ને પોતાના લોકોમાં તે મેળવાયો,
અને તેના દીકરાઓએ એટલે એસાવે તથા યાકૂબે તેને દાટ્યો. મિત્રો, યાકૂબ આ દેશમાં પાછો આવ્યો ત્યાર પછી આ બે ભાઈઓ પિતાના મૃત્યુ સમયે ભેગા થયા હતા. તે શંકાશીલ લાગે છે. આ અધ્યાયમાં મૃત્યુ મુખ્ય સ્થાને છે. તે નોંધ્યું હશે તમે. પ્રથમ રીબકાની દાસી દબોરાનું મૃત્યુ, તે પછી રીબકાના મૃત્યુનું પણ સૂચન છે, અને યાકૂબની પત્ની રાહેલનું મૃત્યુ પણ નોંધ્યું છે. આખરે ઈસાકના મૃત્યુ સાથે આ અધ્યાય પૂરો થાય છે અને મારો સમય પણ અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. આભાર. મિત્રો, આજના મનનમાં આપણે શીખી શક્યા કે કોઈ પણ વ્યક્તિને ઈશ્વર કરતાં વધારે મહત્ત્વ આપવું જોઈએ નહીં, પછી ભલે તે આપણી પ્રિય વ્યક્તિ કેમ ના હોય. આપણે જ્યારે ઈશ્વર કરતાં બીજી બધી બાબતોને કે વ્યક્તિને મહત્ત્વ આપીએ છીએ ત્યારે નુકસાન પણ વહોરીએ છીએ. તે બાબતની પસંદગી અથવા તો ભૂલ આપણી જ હોય છે, ઈશ્વરની શિક્ષા નથી હોતી. યાકૂબે જ્યારે પોતાની ભૂલને સુધારી ત્યારે તે દેવની સમક્ષતાને જોઈ શક્યો. તે જ રીતે આપણે જ્યારે આપણી ભૂલને સ્વીકારીને ઈશ્વર તરફ પાછા ફરીએ છીએ ત્યારે આશીર્વાદિત થઈએ છીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, બેથેલનો અર્થ શું થાય? એ. રોટલીનું ઘર, બી. ઈશ્વરનું ઘર, સી. શાંતિનું ઘર, ડી. યાકૂબનું ઘર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. હમોર. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આપનો જવાબ આ નંબર ઉપર જરૂરથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.